હેલો ફ્રેન્ડ્સ, હવે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, તેથી બાળકોને ડાયરિયા કે ગેસ્ટ્રોએન્ટેરાઇટિસ જેવી બીમારી થઈ શકે છે. તેના મુખ્ય કારણો કયા હોઈ શકે છે? નંબર 1, ઇન્ફેક્શિયસ કોઝ. વાયરસ લાઇક રોટાવાયરસ, એડિનોવાયરસ ઓર એન્ટ્રોવાયરસ. બેક્ટેરિયા લાઇક E. coli, સાલ્મોનેલા એન્ડ શિગેલા. એન્ડ પેરાસાઇટ લાઇક giardiasis. Second is non-infectious cause. Food allergy or food intolerance like lactose intolerance or gluten intolerance. વધારે પ્રમાણમાં સુગર ખાવાથી લાઇક ચોકલેટ્સ, આઈસ્ક્રીમ, કોલ્ડ ડ્રિંક્સ, કેક. સ્ટ્રેસ અને એન્ઝાયટીથી પણ બાળકોને ડાયરિયા થઈ શકે છે. અને અમુક મેડિકેશન્સ લાઇક વધારે પ્રમાણમાં એન્ટીબાયોટિક લેવાથી બાળકોને ડાયરિયા થાય છે. જો બાળકને વધારે પ્રમાણમાં ડાયરિયા થતા હોય, સાથે પેટમાં દુખાવો, વારંવાર ઉલટી થવી, તાવ આવવો, ઓછો પેશાબ ઉતરવો અથવા ડાર્ક કલરનો પેશાબ ઉતરવો, તો તુરંત બાળકના ડૉક્ટર પાસે જઈને તપાસ કરાવવી જોઈએ.